ભગવાનની કૃપા જ્યારે ઉતરે ને ત્યારે પૂર્ણતા પ્રાપ્ત થાય, એમને ન થાય. અને જીવનમાં પૂર્ણતા આવે ને ત્યારે માણસ પરિપક્વ બને છે. આપણી એક કહેવત છે કે પડે ને એ ભોગવે. બાળક હોય નાનકડું એ હાલતા શીખે ને તમે એને પકડી જ રાખો તો એ ક્યારે હાલતા શીખતું નથી. પણ એ માં સામે બેઠી હોય ને બાળક એકવાર પડે ને દોયડા વગર એમ કે ઊભો થઈ જા, એટલે એકવાર પડશે, બે વાર પડશે, પછી હાલવા માંડશે. એમ જીવનની અંદર પરમાત્મા એમ કે છે પુષ્ટિ પૂર્ણતા જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે માણસ પોતાનું કામ પોતાની જાતે કરતા શીખડાવે પ્રભુ. અને પુષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે ક્રિયા હંમેશા ગતિશીલ બનો. ગીતાજીમાં કૃષ્ણએ કીધું કર્મણ્યવાધિકારસ્તે માં ફલે શું કદાચન. આજે જગતમાં હવને ફળ જોઈએ, કામ કઈ કરવું, હા કઈ કરવું નથી. લ્યો બેઠે બેઠે વાતું કરે, મોંઘવારી બહુ વધી ગઈ ને એ પૂરું નથી થતું, તો બાયણે જા મહેનત કર. 12 વાગે હાથમાં ચાવી લઈને પાછો સમાજને ઉપદેશ આપસ, 8 વાગ્યામાં દુકાન ખોલ. ભગવાન બધાને દેવા બંધાયેલા છે.